ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. તમને થંબનેલ અને ટાઇટલ જોઈને તો ભાઈ ખબર પડી ગઈ છે ઓલરેડી. આજમાં છે ને બ્લોક નથી, સ્પેશિયલ તમારા માટે વિડીયો છે. વિડીયો બોલે તો તમારા બધાના પ્રશ્ન છે ને હું એક આપવાનું છું તમારા બધાના જવાબ. અને ભાઈ છે ને આપણે દરિયાની લાઈફ છે ને હાવ ગામડા કરતાં અલગ જ હોય. ગામડો અને દરિયો ભાઈ કેટલો ડિફરન્સ છે. અને ભાઈ અમે છે ને દરિયામાં ભાઈ 8 મહિના રહી, 4 મહિના ભાઈ ઘરે રહી. તો આ બધું તમને આ માહિતી મળી જશે. અને આમ કહેતો હોય તો ટૂંકમાં કુઈઓને જ વિડીયો કહેવાય, પણ આ દરિયાનો કુઈઓનો વિડીયો કહેવાય. તો ખાસ કરીને તો બધા વિડીયોમાં બના રહેજો, તમને વિડીયો જોવાની મજા આવશે. તો આપણે છે ને એક એક કરતાં બધાની કમેન્ટ લઈએ. ચાલો આપણે છે ને પહેલી કમેન્ટની વાત કરીએ તો ભાઈની કમેન્ટ એમ છે કે તમે વાઘો ઉપાડો એમાં ખાગા આવે ને એ બતાવો ભાઈ. તો અમે તો છે ને ભાઈ વાઘો ઉપાડતા હોય ને તારે શૂટિંગ ન કરી કે કેમ કે છે ને અમે મતલબમાં 4 જણા હોય. તો એક ભાઈ દોરી ખેંચતા હોય, એક ભાઈ ગળિયું લેતા હોય ને એક ભાઈ ગળિયું ટીંગાડતા હોય અને ટંડલ તો અહીં એની બોટો જ કરતા હોય. તો કોઈ શૂટિંગ ન કરી કે પણ તમને છે ને વાઘો ઉપાડીને ખાગા બતાવી દઈએ છીએ. તો ચાલો પહેલી કમેન્ટનો તો જવાબ આપી દીધો છે આપણે. એમ કે બીજા ભાઈની કમેન્ટ છે કે મગરામાં કાંટા હોય કે ન હોય. તો ભાઈ છે ને મગરામાં અથવા પાપલેટમાં કાંટા ન હોય અને શેળવામાં પણ કાંટા ન હોય પણ એક કાંટો હોય. મતલબ એ છે ને ભાઈ નડે નહીં. અને હું છે ને આઈડીનું નામ તો નહીં લઉં કેમ કે ભાઈ મને અંગ્રેજી ઓછું ફાવે, પણ કાંઈ વાંધો નહીં, બધે રોડવી લેજો. જો તમે ભાઈ જોઈ લેજો, પાપલેટમાં અને મગરામાં અને શેળવામાં છે ને કાંટા ઓછા હોય. એટલે કહેતા હોય તો ટૂંકમાં હું તો કાંટા જ ન હોય ભાઈ. ત્રીજી કમેન્ટ એમ છે કે તમે 14 નંગ ખાગા તો બતાવ્યા, પણ 14 નંગ છે ને ડાય માછલા બતાવો. 14 નંગ ડાય માછલા છે ને ભેગા કરવામાં ભાઈ બહુ બધી વાર લાગી જાય. નોન ટીપમાં જેલા હતા ને એમાં ભાઈ 14 નંગ ખાગા આવી ગયા. બાકી અમારે છે ને નોન ટીપ ક્યારેક જ હોય, બાકી લોકલ હોય. એટલે છે ને ભાઈ 14 નંગ ડાય માછલા ઘડીકમાં નો ભેગા થઈ પોસિબલ જ નથી ભાઈ ભેગા કરવા. તો ભાઈ કાંઈ વાંધો નહીં, તોય મેં તમને જવાબ આપી દીધો ત્રીજી કમેન્ટનો. હવે જઈએ આપણે ચોથી કમેન્ટ. જેમ કે ભાઈ ચોથી કમેન્ટ છે ભાઈની કે તમે જમો ને એ વિડીયો બનાવજો. તો અમે જમીએ છીએ ને એ હાવ ઓછું લઈએ છીએ, પણ કાંઈ વાંધો નહીં, અમારી ભૂલ છે એટલે અમે છે ને અમને તમે માફ કરી દેજો ભાઈ, અમારી ભૂલ છે એટલે. અને અમે છે ને હવે લઈશું જમતા હોય એવો વિડીયો બનાવીશું ભાઈ. તો ભાઈની કમેન્ટ એમ છે કે તમે જમો ને એવો વિડીયો બનાવો. તો ભાઈ એવું અમે હાવ ઓછું લઈએ છીએ, તો હવેથી લેવાનું ચાલુ કરી દેવું. તો હવે જઈશું આપણે 5મી કમેન્ટ બાજુ. ભાઈની કમેન્ટ છે 5મી કે તમે કેટલા ભારું. તો અમે કેટલા ભારું તમારે જોવું હોય ને તો ભાઈ કમેન્ટ કરવી પડશે. બીજો ક્યુએનો વિડીયો બનાવો, ફેમિલી ક્યુએનો વિડીયો બનાવો. તો આપણે છે ને ફેમિલી ક્યુએનો વિડીયો બનાવીશું ને એમાં અમે કેટલા ભારું, મારા પપ્પાની કેટલા ભાઈ ને અમે કેટલા ભાઈ બહેન છે એ બધું બીજો ક્યુએનો વિડીયો તમે કહો તો આપણે બનાવીશું ભાઈ. અને હવે જઈએ આપણે 6ઠી કમેન્ટ બાજુ. 6ઠી કમેન્ટ એમ છે વિપુલ જમોડના જય માતાજી જય રામદેવ પીર, 2 ચેનલથી ફૂલ સપોર્ટ. તો ભાઈ 2 ચેનલથી તમે ફૂલ સપોર્ટ કરો છો તો તમે અમને સપોર્ટ કરો ને એવો માતાજી તમને છે ને ભાઈ ગમે એ જગ્યાએ છે ને તમને ધંધામાં લાભ દે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, સપોર્ટ કરતા રહેજો. 6ઠી કમેન્ટ જો આવી છે, કોઈ ખોટું લગાડતા નહીં ભાઈ. જુઓ અમુક છે ને કમેન્ટમાં રહી જાય તો ખોટું કોઈ લગાડતા નહીં. હજી કમેન્ટ તો બાકી છે. ચાલો 7મી કમેન્ટ એમ છે કે તમે સારી મહેનત કરો. તો ભાઈ આવી કોમેન્ટ કરવા માટે તમારો છે ને ભાઈ દિલથી આભાર. કેમ કે છે ને ભાઈ આવી કમેન્ટ ઓછી ભાગે જાજી ભાગે ઓછી જ આવે છે. કેમ કે છે ને દરિયામાં ભાઈ કામ ન કરો ને ત્યાં સુધી માછલાઈ ન હોય. એટલે છે ને દરિયાનો ધંધો છે એટલે ભાઈ મહેનત તો ફૂલ કરવી જ પડે આમાં. ત્યાં સુધી ભાઈ છે ને માછલા કંઈ મરે નહીં. તો હવે જાશું ભાઈ આપણે 8મી કમેન્ટ બાજુ. તો છે ને 8મી કમેન્ટ એમ છે અમારા ભીમા દાદાની કે તમારે છે ને બાબર નથી મળતા તે સોટલા વાળવા પડે. તે ભાઈ છે ને દરિયામાં ભાઈ બાબર કંઈ મળે નહીં, એટલે છે ને સોટલા વાળવા પડે. અને છે ને આ સોટલા કોણ વાળે ખબર તમને? આપણે કુરજીભાઈ સોટલા વાળે. તો આ કુરજીભાઈની કીધેલું છે. કુરજીભાઈ જો તમારે માટે કેવી કમેન્ટ કરી ભીમા દાદાએ. તો ભાઈ ભીમા દાદા દરિયામાં છે ને ભાઈ બાબર ન આવે એટલે ભાઈ સોટલા વાળવા પડે. ચાલો હવે આપણે આગળ વધીએ. પછીની કમેન્ટ છે કે ઓહો નકરી પાપલેટ જ આવે. તો ભાઈ પાપલેટની ફિશિંગમાં જ આવે તો પાપલેટ જ આવે. બાકી આમાં છે ને નોખું બધું હોય. આપણે જો ખાગાની ફિશિંગમાં જ હોય તો ખાગા આવે, પાલવાની ફિશિંગમાં જ હોય તો ભાઈ પાલવા આવે, પાપલેટની ફિશિંગમાં જ હોય તો પાપલેટ આવે. એવું બધું હોય. ત્યારે અમે પાપલેટની ફિશિંગમાં જતા હતા એટલે એકલી પાપલેટ આવતી હતી. ત્યારબાદ દરિયાઈ ખેડૂતની કમેન્ટ છે કે દરિયાનું કામ બહુ અઘરું કહેવાય ભાઈ, મહેનત કરતા રહેજો, વિડીયો ચાલશે, બધા મિત્રો સપોર્ટ કરજો. ભાઈ તમને છે ને દરિયા ખેડૂત બધા મિત્રોને સપોર્ટ કરવાનું કીધું. બોલે તો ભાઈ મતલબમાં મને સપોર્ટ કરો, એને જેવો કરો ને એવો મને કરો ભાઈ. કેમ કે ભાઈ અમે છે ને ભાઈ દરિયામાં જઈને તમને મચ્છી કઈ રીતે પકડી બધું તમને બતાવ્યું. તો ભાઈ મને સપોર્ટ કરો. અને આ ઘણા ખરાની કમેન્ટ હોય કે દરિયા ખેડૂત તમારે શું થાય. તો ભાઈ દરિયા ખેડૂત છે ને મારા હગા કાકા છે. તો એ છે ને મારા પપ્પાના ભાઈ છે અને મારા કાકા થાય છે. તો મારા કાકા છે અને મારા કાકીને 2 જણા વિડીયો બનાવે છે. મતલબ એમ તમે જેને એવો સપોર્ટ કરો ને એવો મને કરો. અને ભાઈ હવે છે ને બધાની કમેન્ટ તો ભાઈ લેવાની નહીં. કેમ કે ભાઈ જેની કમેન્ટ નહીં લેવાની નહીં આપણે નેક્સ્ટ ક્યુઓનો વિડીયો ફેમિલી ક્યુઓનો બનાવીશું ને ત્યારે લઈશું.
અને હવે છે ને હું તમને બધું બતાવું કે આપણે છે ને ભાઈ દરિયામાં રાશન પાણી કેટલું લઈ જાય એમ. તો ભાઈ જુઓ, આપણે છે ને બહાર જવાનું હોય ને, બહાર ફિશિંગમાં, બહાર બોલે તો આમ 30 કિલોમીટરમાં, તો અમારે છે ને 2 કેન્યા ભરીને લઈ જવા પડે. 2 કેન્યા કવડા હોય ખબર? અહીં જુઓ આવડો જુઓ તમને, આ એક કાળું કેન દેખાય ને, આવા 2 કેન હોય. એ છે ને ભાઈ કેટલા 2500 ભરાયેલો હોય, મતલબમાં 5000નું ડીઝલ હોય. અને બાકી પાણીની વાત કરીને તો આનું હું તમને કહું, પાણીની વાત જો, આ મોટું કેન છે ને એ પાણીનું છે, એ અમારે એક પાણીનું હોય. અને બાકી જો આ કેન તમને દેખાય ને ફેમિલી, એ આપણે છે ને ખારા પાણીને પહેલાં હોય તો હાથ પગ ધોવાનું હોય. અને બીજું હું તમને ઝાર બતાવી દઉં. જો આ અમારા મસ્ત મજાના ઝાર છે ને આ રીતની બોટ છે ભાઈ. અને જો કોલ્ડ રૂમની વાત કરતા હોય તો આ અમારું કોલ્ડ રૂમ છે. મોટું તો નથી પણ નાનું એવું છે, પણ કાંઈ વાંધો નહીં, તમે બધે સપોર્ટ કરો એટલે આપણે મોટી બોટ લઈશું. અને તમને બધાને છે ને ભાઈ આખા દરિયામાં ફેરવવાના છે, તો તમે બધા છે ને ભાઈ સપોર્ટ કરતા રહો. તમને ભાઈ વાત કહી દો કે અમારે આ ફિશિંગ બોટમાં છે ને મતલબ અમે 4 જણા હોય. એક હું હોય, એક મારા પપ્પા હોય, અને ભાઈ 2 ખલાસી હોય. તો અમારે મહિનાનો પગાર ખલાસીને કેટલો દેવો પડે ખબર છે તમને? મહિનાના 15000. તો ભાઈ 2 ખલાસી હોય તો મહિનાના 30000 છે. આપણી 2 બોટું છે, તો ભાઈ આ બોટને 30000 મહિનાના પગારના, તો 30000 છે. તો ભાઈ આપણે 2 બોટ છે, તો સૌજીભાઈની એમાં પણ 2 સૌજીભાઈ, એક લવજીભાઈ છે ને એક સૌજીભાઈ છે, ને 2 ખલાસી રાખવા પડે એમાં પણ. તો એમાં પણ 15000 ભાઈ પગાર છે. તો મતલબમાં છે ને મહિનાનો પગાર ગણીને તો મહિનાનો 60000 ભાઈ પગાર છે. તો મહિનાના છે ને અમારે માછલા મારી કે ન મારી પણ છે ને મહિનાનો 60000 પગાર તાર રાખવો પડે, અને રાખવો જ પડે. કેમ કે ભાઈ ખલાસિયાને આવે એટલે કામે આપણે ભાઈ પગાર તો ટાઈમ કરવો જ પડે. નકર ભાઈ પછી ખલાસી ન આવે એટલે આપણે છે ને ભાઈ 60000 મહિના તૈયાર રાખવા પડે. માછલા પડે કે ન પડે એ આપણે નહીં જોવાનું, મહિને 60000 ગોતી રાખવાનું. એટલે છે ને ભાઈ આવું બધું હોય ધંધામાં. ને હવે તો છે ને ભાઈ મોટી બોટવાળા આવી જાય એટલે ભાઈ આપણે નાના ટોંકિયાવાળાને છે ને ભાઈ બહુ એટલે બહુ નુકસાન આવે. કે અહીંયા આવીને ભાઈ આપણા કાંઠામાં આવીને ભાઈ માછલા મારી જાય તો પછી આપણે શું મારીએ એમ. તો એ બધું મારી જાય તો એને છે ને ભાઈ મોટું વાહન હોય, એ બહાર વ્યા જતું ને તો વાંધો ન આવે. બસ તો બાકી હું એકલો કહું તો મારી એકલાથી ન થાય, તમે બધે સપોર્ટ કરો એટલે એ બધે વ્યા જાય ભાઈ. એમ આમ શું કહેવાય, બહાર વ્યા જાય એમ ઊંડા. એટલે છે ને કાંઠે આવડે આપણી જવાનું વાંધો ન આવે. કેમ કે મહિને 60000 કાઢવા હોય ને તો નીકળી જાય, પછી એ બહાર વ્યા જાય હોય ને તો. બાકી તો ફેમિલી એક આપણે ચેલેન્જ વિડીયો આવશે 100%. આની પછી જ ચેલેન્જ વિડીયો આવશે. નહીં હેનો આવશે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. બાકી વિડીયોમાં બી ને તો ફેમિલી આપણે છે ને ભાઈ સહેલો એક પ્રશ્ન હું કહી દઉં કે અમારે છે ને સવારમાં ચા હોય, અને ચા અને ગાંઠિયાને ડબ્બીને ભાઈ નાસ્તો કરવાનો હોય. અને બપોરે છે ને ભાઈ બિરયાની હોય ચોખાની, અને સાંજે રોટલો અને શાક હોય. તો આ રીતે અમારું દરિયાની અંદર જમવાનું હોય. અને જો હવે તમારે જે કંઈક પૂછવાનું બાકી રહી ગયું હોય પ્રશ્ન, તો ભાઈ કમેન્ટ કરજો. અને ફેમિલી ક્યુ અને વિડીયો બનાવો એમ કહેજો, તો આપણે ભાઈ બધાય ફેમિલી મળીને ક્યુ અને વિડીયો બનાવીશું ફેમિલીને. આ તો ભાઈ સ્પેશિયલ દરિયાનો જ વિડીયો હતો. દરિયાના જે તમે સવાલ પૂછ્યા ને એ મેં કીધા છે, ને અમુકના બાકી પણ રહી ગયા છે. તો ભાઈ બાકી રહી ગયા હોય તો ભૂલચૂક માફ કરજો. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.